છે આજે 12 હું મારા મમ્મી ને આપણા ભાઈ ક્યાં જવાનું છે એ આગળ બ્લોકમાં બન્યા રહેજો એટલે જોવા મળી જશે. દ્વારકાધીશ, સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા બ્લોગની અંદર. તો આપણે જવાનું છે આજે 12 હું મારા મમ્મી ને આપણા ભાઈ ક્યાં જવાનું છે એ આગળ બ્લોકમાં બન્યા રહેજો એટલે જોવા મળી જશે. તો ચાલો નીકળીએ ભાઈ. ચાલો ભાઈ, ફાઇનલી થઈ ગયા છે આપણે તૈયાર અને આપણે હવે નીકળીએ છીએ. હાય મમ્મી, ચાલો ભાઈ. આપણે પહોંચી ગયા છે. જો મમ્મી ને ભાઈ બે ચડે છે અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. ભાઈ પહોંચ્યા ને એવું તરત જ આ બધો નજારો છે ભાઈ જોવા લાયક. ચાલો ભાઈ આપણે ચડી જઈએ. અહીંયા ભાઈ જુઓ કેટલા સરસ જાસૂદના ફૂલ છે. બહુ સરસ, મતલબમાં જોવા લાયક નજારો છે ભાઈ અહીંયા. ફાઇનલી છે ને આપણે ઉપર પહોંચી ગયા છે. જો ભાઈ અહીંથી નીચેથી લઈને સીધી ચડી અહીંયા છે મંદિર ને આ બધું કંઈક આવું છે ગુફા. અને અહીંયા તો ભાઈ જે લોકો છે ને કંઈ પણ માનતા લઈને આવે ને એના માટે છે સ્પેશિયલ. આવી રીતે છે. આવો કંઈક નજારો છે ભાઈ. ને આ છે ભાઈ સાણા વાગ્યા. ચાલો તો ભાઈ દર્શન કરી લઈએ. હવે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરની અંદર. ચલો બધા કરી લો દર્શન ભાઈ. અહીંયા કંઈક ખાસિયત છે. બધા શંખના મોઢા આ બાજુ છે. એક આ બે હંસની વચ્ચે એક શંખ છે ને એનું મુખ જોવાનું છે ભાઈ. મેન તો એ જ છે અહીંયા દર્શન કરવાનું. અને આ જ્યોત છે ભાઈ. તો ભાઈ આ છે આપણા મહાદેવ, આ ગણપતિ મહારાજ. આ અહીંયા આપણા કષ્ટભજન દેવ. આ છે ભાઈ ધૂણો. પછી આપણા રાધા કૃષ્ણ બલરામ. આ છે આપણે મમાઈમાનું મંદિર. આવી રીતે કંઈક મંદિરનો નજારો છે ભાઈ. અહીંયા ભાઈ આપણા નિલેશભાઈ છે ને અગરબત્તી અને શ્રીફળનું કામકાજ કરે છે. અહીંયા ભાઈ શ્રીફળ વધેરવાનું છે. આપણા નિલેશભાઈ અગરબત્તી કરે અને શ્રીફળ. અને આ ભાઈ શું નજારો તમે જુઓ. જોવા લાયક છે ભાઈ બધું. આ બધું એ ભાઈ છે ને જોવા લાયક છે. આવો ક્યારેક જોવા માટે ભાઈ. આ છે ભાઈ ગુફા. શું કે ભાઈ? આ મારા મમ્મી. અહીંયા છે પુતળા બાપાનું મંદિર. આપણે દર્શન કરીએ હમણાં ન્યાય. મંદિરની બાજુમાંથી આપણે પુતળા બાપાનું મંદિર છે. ભાઈ એમનું શૂટ કરે છે અને દર્શન કરવા બેઠા છે. આવી રીતે કંઈક છે. જોવાલાયક સ્થળ છે ભાઈ. આવજો બધા જોવા. ફાઇનલી આપણે મંદિરની ઉપર
ડુંગર છે ત્યાં ચડી ગયા છે ભાઈ. એ નાની અમથી ડેરી છે. અને આવો કંઈક નજારો છે ભાઈ ઉપરનો. ને આ ભાઈ મનોકામના પૂર્તિ માટેનું છે આવું કંઈક રહસ્ય. બધા ટેકરી કરે છે ભાઈ અહીંયા. ઉપર વિમાન જાય છે ભાઈ. નીકળી ગયું. આવી રીતે નજારો છે ભાઈ. બે સામેના ડુંગરા છે ને એ બહુ સરસ છે જોવાલાયક. પણ અત્યારે હવે એકદમ વરસાદ ચાલુ છે ને તો ઢકાઈ ગયા છે લીલોતરીથી. બાકી બધું જોવાલાયક સ્થળ છે બહુ સરસ. ગુફા છે અહીંયા ભાઈ. ભાઈ છે આપણા અમારા મમ્મી. જુઓ ભાઈ સરસ મજાનો ડેમ ભર્યો છે ભાઈ સાણાવાકિયાનો. બહુ સરસ લીલોતરી છે ભાઈ. આમાં તો તમને દેખાતું હોય કે નહીં દેખાતું હોય, બાકી છે સરસ. આખું ને જોવું ગમે ભાઈ. આ ભાઈ સાણાવાકિયાનો ડેમ ભર્યો છે. તો ભાઈ તો નજારો છે ને કંઈક અહીંથી આવો કંઈક દેખાય છે ભાઈ. આ ભાઈ જે અમારી ટીમ્બીમાં જે નદી પસાર થાય છે ને ભાઈ, પસાર થઈને નીકળે છે એ આ ડેમમાંથી પાણી આવે છે ભાઈ. જો ભાઈ નજારાનો આનંદ માણો બધા. અમારા ભાઈ ને મારા મમ્મી. તો ભાઈ બના રહેજો બ્લોગની અંદર. આપણે જોઈએ ઘડીક વાર. ડુંગર ઉપરનો નજારો કેટલો મસ્ત નજારો છે ભાઈ. વરસાદ આવે છે જો ભાઈ. આ છે ને વરસાદ આવે છે ભાઈ. ચાલુ થઈ ગયો છે. કાંઈ વાંધો નથી ભાઈ, મને વાંધો આવતો. અમે ભાઈ અહીંયા ડેરી આવી ગયા છે કેમ કે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. નીચે ઉતરવાનું નહીં તો ચાલુ થઈ ગયો ભાઈ. સરસ નજારો છે ભાઈ. તો ભાઈ ઘડીક વાર બેઠીએ, વરસાદ ધીમો પડે પછી જઈએ. છે ભાઈ આપણું સાણાવાકિયાનું મોમાઈ માતાજી મંદિર. આવો ક્યારેક બધા દર્શન માટે અને ફરવા માટે. ફરવા લાયક સ્થળ છે ભાઈ આ બધું. આ ગુફા છે, લીલોતરીને કારણે કંઈ દેખાતું નથી બહુ ભાઈ. તો આવો ક્યારેક ફરવા. ચાલો તો ભાઈ આપણે નીકળ્યા ઘરે. હવે ફાઇનલી ભાઈ આપણે મંદિરેથી દર્શન કરી અને બધા નીચે ઉતરી ગયા છે. નીચે ગુફા છે, બતાવું તમને બધાને. તો આ ભાઈ છે ને આપણે ચબૂતરા હતા બેઠવા માટેના, પણ 4-5 વર્ષ પહેલાં જે વાવાઝોડું આવ્યું ને એણે થોડુંક તબાહી જેવું કામકાજ કરી નાખ્યું છે. બાકી આમ બધું સરસ હતું. આ છે ભાઈ ગુફા બધી. જોવો ભાઈ. આ બધો પહેલાંનો ઇતિહાસ છે. પહેલાંના લોકોનું છે બધું રહસ્ય છે. આ બધું મહાભારતના જે પાત્રો છે ને એનું રહસ્ય છે ભાઈ આ બધું. આપણે તો ખબર નહીં, બધા વાતું કરે છે કે ભાઈ એ લોકોએ બનાવેલું છે આટલા દિવસોમાં, આટલી રાતમાં ને એવું કામકાજ છે બધા એ લોકોનું. જોઈએ ખાલી આપણે. આવો ક્યારેક બધા ફરવા માટે. બહુ સરસ ફરવા લાયક સ્થળ છે. ચાલો તો ભાઈ બન્યા રહેજો બ્લોકમાં. હવે આપણે નીકળીએ ઘર તરફ. આપણે નીચેથી આ બાજુ આવતા હતા ને તો 2-3 ડેરી છે, એમાં આપણા મહાદેવ
જોઈ લો બધા. સરસ છે આપણે મહાદેવના નામ થા. ને આગળનો વ્યૂ ભાઈ અહીંયા બતાવું તમને. બહુ સરસ છે ભાઈ. ઝીણું ઝીણું પાણી જાય છે. છે ભાઈ અહીંયા કમળ. અહીંયા જો ભાઈ ઝીણું ઝીણું પાણી નીકળે છે. મસ્ત સરસ ઝરણા જેવું જાય છે. કળકળ કળકળ સરસ. અને અહીંથી તમને બતાવું ભાઈ કમળનો નજારો ભાઈ. કમળ છે ભાઈ. ચાલો તો ભાઈ હવે આપણે નીકળીએ ઘરે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે હવે ઘરે. ભાઈ ને મમ્મી અને ભાત કરો ને અને આપણે હવે બનાવી નાખીએ કંઈક જમવાનું. ચાલો ભાઈ તો હવે જમવા ટાણે મળીએ. ભાઈ થઈ ગયા છે બપોર અને આપણે બેઠી ગયા છે જમવા. જમવામાં છે વઘારેલા ભાત, ફણગાવેલા મગ છે. ચાલો ભાઈ જમી લઈએ. ફાઇનલી આપણે જમી કાઢવી થઈ ગયા છે ફ્રી. વાસણ ને થઈ ગયું છે આપણું કામકાજ. તો હવે અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો ભાઈ. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો એ પણ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આપણે કરીએ છીએ વિડીયોને મહાદેવ. કેવો ભાઈ